વાત કરીએ ડોલરની સાથે. ડોલર સામે રૂપિયો 14 પૈસા નબળો થઈને 83.43 સામે 83.28ના સ્તરની આસપાસ બંધ થતા નજરે પડ્યો છે. નબળા ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ yieldથી રૂપિયાને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે અને અત્યારની જો વાત કરી લઈએ 83.28ની આસપાસ આપણને ડોલર રૂપિયો કામ કરતો દેખાઈ રહ્યો છે. અને આ સાથે જ કમોડિટી પર ચર્ચા કરવા માટે આપણી સાથે એક્સિસ સિક્યોરિટીઝના દિવ્યા ગગલાણી જોડાઈ ગયા છે. દિવ્યા, સ્વાગત છે CNBC બજાર પર. અને સૌથી પહેલા રૂપિયાની જ વાત કરી લઈએ, કઈ રીતે આપ રૂપિયાના કારોબારને જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ. યુએસડી આની વાત કરીએ તો લાસ્ટ વીક જોયું કે આપણને એક ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. કાફી ટાઈમથી એક નાના રેન્જમાં ટ્રેડ કરતું હતું, પણ જે યર એન્ડનું જે ઇનફ્લોઝ છે એ ખૂબ ઇરેગ્યુલર હોય છે, તો એના વજહથી આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. પણ આજના ટાઈમે જોયું કે આ રૂપિયામાં આપણને થોડી સ્ટ્રેન્થ જોવા મળી ડોલરની સામે. મેઇન રીઝન એ છે કે આરબીઆઈ ઇન્ટરવેન્શન કર્યું છે 83.35 83.40ની આસપાસ. તો એક્સપેક્ટેશન છે કે સેલ ઓન રાઇઝનો વ્યૂ જ રાખવો જોઈએ, કેમ કે એવું કંઈ મેજર ન્યૂઝ નથી કે ડોલરમાં હમણાં આપણને સ્ટ્રેન્થ જોવા મળી શકે છે. કેમ કે લાસ્ટ વીક ફેડના તરફથી આપણને સ્ટેટમેન્ટ આવી ગયા છે, ઓલમોસ્ટ મલ્ટિપલ રેટ કટ કરવાના છે. તો એના વજહથી આઈ ગેસ ડોલર ઇન્ડેક્સમાં આપણને વધારે સ્ટ્રેન્થ જોવા નહીં મળશે. ને સાથે સાથે ઇલેક્શન પણ છે, સ્ટાર્ટ થઈ ગયા છે એપ્રિલ મહિનામાંથી ઇન્ડિયામાં. તો આઈ ગેસ આરબીઆઈ પણ ટ્રાય કરશે કે રૂપિયાને સ્ટેબલ રાખવા માટે. વધારે આપણને વોલેટિલિટી જોવા નહીં મળશે હાયર લેવલ પર. તો જ્યાં સુધી 83.50ની ઉપર આપણને આ વીકમાં ક્લોઝ નથી આવતું, તો ત્યાં સુધી આપણે સેલ ઓન રાઇઝનો વ્યૂ રાખવો જોઈએ. 83.45ની આસપાસ અગર આપીને વીકને ચાલવાનું. સ્ટોપ લોસ છે 83.55નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 83.30નું મેન્ટેન કરવાનું. એટલે રૂપિયામાં આપણે વેચીને કારોબાર કરતા જોવા મળી શકીએ છીએ. રૂપિયામાં વેચીને કારોબાર કરીને ચાલી શકીએ છીએ. 83.45ની આસપાસ જો રૂપિયો તમને મળે છે તો ત્યાં તમે વેચીને કારોબાર કરો. જ્યાં તમારો જે ટાર્ગેટ બની રહ્યો છે 83.30ની આસપાસનું જોવા મળી શકે છે. એટલે રૂપિયા માટે વેચીને આપ કારોબાર કરતા ચાલી શકો છો. સોનાની વાત કરી લઈએ. સોનાની કિંમતોમાં ચમક વધતી જોવા મળી રહી છે. કોમેક્સ ઉપર જો વાત કરી લઈએ તો કોમેક્સ ઉપર પણ સોનાની કિંમતો અત્યારે 0.5% તેજીની સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. 21,195.58ની આસપાસ કારોબાર છે. જ્યારે સ્થાનિક બજારમાં પણ જો આપણે વાત કરી લઈએ તો 66,389ની આસપાસનો કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. એટલે લગભગ 0.5%થી વધારેની તેજી સ્થાનિક બજારમાં પણ આપણને જોવા મળી રહી છે. દેવે, કઈ રીતે સોનાના કારોબારને આપ જોઈ રહ્યા છો? યુએસ ડોલરની જે કિંમતો છે એ નબળી થવાથી સોનાને તો અહીંયા સપોર્ટ મળી જ રહ્યો છે, પરંતુ બીજું એક પ્લસ ફેક્ટર એડ એ થયું છે કે ગોલ્ડમેન સેચે સોનાની કિંમતોને હજુ બૂસ્ટ આપી દીધો છે. અને જે અનુમાન આપ્યું છે 2024 સુધીમાં, તે અનુમાન લગભગ $23ની આસપાસનું કરી દીધું છે. અને એનાથી પણ એક બૂસ્ટ આપણે કહી શકીએ કે સોનામાં મળી શકે છે. સોનાની તેજી પાછળના કયા કારણો આપ જોઈ રહ્યા છો અને અહીંયા કયા પ્રકારનો ટ્રેન્ડ? સોનામાં પણ જેવું કે આપણે લાસ્ટ વીકમાં એક સારી રિકવરી જોવા મળી હતી પ્રાઇસીસની અંદર, કે કાફી ટાઈમથી સોનું જે થોડું સ્ટેબલ થઈ ગયું હતું. ફેડના જે બયાન જે આવ્યા હતા કે મલ્ટિપલ રેટ કટ કરશે, પહેલા એક્સપેક્ટેશન હતું કે એક જ સાથે 2 થશે, પણ સ્ટેટમેન્ટ આવ્યું કે 3 થવાના છે. જેનાથી આપણને સોનામાં એક સારી રેલી જોવા મળી છે. અને ડોલર ઇન્ડેક્સ છે એમાં પણ આપણને હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો એ 2 ફેક્ટર જે પ્રાઇસીસને સપોર્ટ કરે છે. ને એઝ ઓફ નાઉ એક સેફ હેવન બાઇંગ પણ આપણને જોવા મળી રહ્યું છે કે જીઓ પોલિટિકલ જે ફેક્ટર્સ, જે ટેન્શન જે ચાલી રહ્યા છે યુક્રેન ને રશિયાની વચ્ચે, તો એ એક પોઈન્ટ પણ જે પ્રાઇસને સપોર્ટ કરે છે. હમણાં જે ઇન્સિડન્ટ થયા છે રિસન્ટલી રશિયાની અંદર, તો હમણાં જે પણ ફેક્ટર્સ જે છે નિયર ટર્મમાં એ સોના માટે પોઝિટિવ છે. પણ ફેડે એ પણ કીધું કે ડેટા ડ્રિવન અપ્રોચ રહેશે. તો આ વીક ઇમ્પોર્ટન્ટ ડેટા બધા આવવાના છે. જીડીપીના છે, ઇન્ફ્લેશનના ડેટા પણ છે. આજે ઇવનિંગમાં આપણને કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા પણ છે. તો એ ડેટાને પણ વોચ રાખવાનું. અને આઈ ગેસ ડેટા અગર ફેવરમાં આવે છે અગર ગોલ્ડની અંદર, તો આપણને વધારે રેલી જોવા મળી શકે છે. પર એઝ ઓફ નાઉ ઇન્ટ્રાડેમાં થોડીક સારી રેલી આવી ગઈ છે. તો કરેક્શનનું વેઇટ કરવાનું, નીચેના લેવલ પર બાય કરવાનું 66,100ની અરાઉન્ડ. સ્ટોપ લોસ છે 65,900નું મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ ઉપરમાં 66,350નું રાખવાનું. ઓકે, એટલે સોનામાં બાય ઓન ડિપ્સ કરીને આપ ચાલી શકો છો. સોનું તમને 66,100ની આસપાસ જો મળે છે તો તમે ખરીદારી કરીને ચાલો. જ્યાં તમારો સ્ટોપ લોસ જે બની રહ્યો છે 65,900નો બની રહ્યો છે અને જે ટાર્ગેટ બની રહ્યો છે એ 66,350નો બની રહ્યો છે. એટલે સોનામાં થોડું કરેક્શન આવે, બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે આપ કારોબાર કરીને ચાલી શકો છો.
ચાંદીની વાત કરી લઈએ. ચાંદીની કિંમતોમાં આપણને ચમક વધતી દેખાઈ રહી છે. કોમેક્સ ઉપર $24 કિંમતો પાર થતી જોવા મળી રહી છે અને આ સાથે જ સ્થાનિક બજારમાં પણ આપણને મામૂલી એવી તેજી સાથેનો ચાંદીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. હાલના સ્તરની જો વાત કરી લઈએ તો 74,995 ની આસપાસ સ્થાનિક બજારમાં કામકાજ થઈ રહ્યો છે અને $24.75 ની આસપાસ આપણને ઇન્ટરનેશનલ લેવલ પર કારોબાર જોવા મળી રહ્યો છે. તેવી ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયાથી સોનાની પગલે ચાંદી પર પણ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. હા, ચાંદીમાં પણ હવે જોવું તો લાસ્ટ વીક આપણને એક સારું બ્રેકઆઉટ આવ્યું હતું 76,500 ની ઉપર પર પ્રાઇસ ત્યાં સસ્ટેન ન થયું ને આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું લોઅર લેવલ હાયર લેવલ સુધી. એઝ ઓફ નાઉ અગર હું CFTC જે ડેટા જે છે મની મેનેજર અગર એની વાત કરું તો એની જે પોઝિશન છે એઝ ઓફ નાઉ બુલિશ છે. ઓલમોસ્ટ 23 મહિનાના હાઈ પર ચાલી રહ્યા છે, તો એ એક પોઝિટિવ ફેક્ટર છે ચાંદી માટે. અને સાથે સાથે સોનામાં જે આપણને સારી રેલી જોવા મળી છે એ ચાંદીને પણ સપોર્ટ કરશે અને નીચેમાં જે સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે ચાંદીની 74,000 નો, તો જ્યાં સુધી આ સપોર્ટ ઝોન ઇન્ટેક્ટ છે તો ત્યાં સુધી મને એમ લાગે કે ચાંદીમાં જે છે બાય ઓન ડિપ્સ કરીને ચાલવાનું. 74,600 ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 74,200 નું રાખવાનું. ટાર્ગેટ ઉપરમાં 75,200 નું મેન્ટેન કરવાનું. એટલે સોનાને પગલે ચાંદીમાં પણ આપ ખરીદારી કરીને ચાલી શકો છો. ચાંદીમાં પણ તમને 74,600 ની આસપાસ જો તમને લેવલ્સ મળે છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. જો તમારા જે ટાર્ગેટ બની રહ્યા છે 75,200 ના બની રહ્યા છે અને સ્ટોપ લોસ તમારે 74,200 નો રાખવાનો રહેશે. એટલે સોનાને પગલે ચાંદીમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. બાય એન્ડ ડિપ્સની સલાહ દેવ્ય તરફથી બની રહી છે. અને આ સાથે જ કમોડિટી બજારમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો અને બ્રેક બાદ એગ્રી પેક પર એનર્જી પેક પર કરીશું નજર. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. બ્રેક બાદ કમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને શરૂઆત કરીએ એનર્જી પેકના કારોબારની સાથે. તો રશિયા રિફાઇનરી પર યુક્રેન હુમલાથી આપણને ક્રૂડ ઓઇલમાં તેજી જોવા મળી રહી છે અને અત્યારે જો વાત કરીએ તો બ્રેન્ટની આપણે વાત કરીએ 86.8 ની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. નાઇમેક્સની જો વાત કરીએ તો 82.9 ની આસપાસ, જ્યારે સ્થાનિક બજારમાં 6,837 ની આસપાસ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. ઓપેક પ્લસના લક્ષ્યને પૂરા કરવા માટે રશિયાએ પ્રોડક્શન ઘટાડવાનો પણ આદેશ આપી દીધો છે અને આ બધા ફેક્ટર્સને જોતા ક્રૂડમાં હવે કયા પ્રકારની સલાહ દેવી બની રહી છે? ક્રૂડ ઓઇલની વાત કરીએ તો આપણને યસ્ટરડે સેશનમાં એક સારી રેલી જોવા મળી હતી. પ્રાઇસ ઓલમોસ્ટ 1% ઉપર હતા. જેના તમે કીધું કે રશિયાના જે રિફાઇનરી પર એટેક થયા છે એના પરથી જે જીઓપોલિટિકલ ટેન્શન જે છે વધી ગયા છે અને એક સપ્લાય કન્સર્ન બની ગયું છે માર્કેટની અંદર. તો એ જે ફેક્ટર છે પ્રાઇસને સપોર્ટ કરે છે. જેના તમે કીધું કે રશિયાએ જે પણ ઓઇલ કંપનીઝને કીધું છે પ્રોડક્શન ઘટાડવા માટે ઓપેકના જે ટાર્ગેટ છે એને મીટ કરવા માટે. તો જે પણ હમણાં નિયર ટર્મ જે પણ ફેક્ટર્સ છે પ્રાઇસ માટે એઝ ઓફ ના પોઝિટિવ છે. એક જીઓપોલિટિકલ ટેન્શન પણ જે સાથે ચાલી રહ્યું, તો કંઈ પણ કરેક્શન અગર આવશે આ વીકની અંદર તો બાય ઓન ડિપ્સનો જ વ્યૂ રાખવો જોઈએ. હમણાં ઇન્ટરડે માટે 6,800 ની આસપાસ અગર પ્રાઇસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 6,750 નું મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ ઉપરમાં 6,860 નું રાખવાનું. એટલે આપ ક્રૂડમાં પણ અહીંયાથી ખરીદારી કરીને ચાલી શકો છો અને જો તમને ક્રૂડ અહીંયાથી 6,800 ની આસપાસ મળે છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો. જ્યાં તમારા સ્ટોપ લોસ જે બની રહ્યા છે 6,750 ના બની રહ્યા છે અને જે ટાર્ગેટ બની રહ્યો છે 6,860 સુધીનો બની રહ્યો છે. એટલે ક્રૂડ માટે પણ બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ તેવે તરફથી બની રહી છે. તેવે વાત કરી લઈએ નેચરલ ગેસની. સ્થાનિક બજારમાં આપણને નેચરલ ગેસમાં તેજી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે અને અત્યારે જો કિંમતોની આપણે વાત કરીએ તો 152.3 ની આસપાસ આપણને જોવા મળી રહી છે. લગભગ 1% અહીંયાથી વધારા સાથેનો કારોબાર નેચરલ ગેસમાં જોવા મળી રહ્યો છે. કઈ રીતે નેચરલ ગેસના કારોબારને આપ જોઈ રહ્યા છો? નેચરલ ગેસની વાત કરું તો ઘણા ટાઈમથી પ્રાઇસીસ જે છે એક બેઝ જ બનાવે છે, રેલી કરે છે તો હાઈ લેવલમાં પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. મેઇન રીઝન એ છે કે જે વેધર ફોરકાસ્ટ જે છે it has shifted towards warmer. તો એના વજહથી એ છે ને ડિમાન્ડ કન્સર્ન જે છે ને એઝ ઓફ નાઉ જે પણ ડેટા જે આવી રહ્યા છે એના હિસાબથી જે પ્રોડક્શન છે ત્યાંનું એકદમ રેકોર્ડ લેવલ પર ચાલી રહ્યું છે. તો આ બે ત્રણ ફેક્ટર છે પ્રાઇસમાં સ્ટ્રોંગ આપણને રેલી જોવા નથી મળતી. પણ એઝ ઓફ નાઉ જે હમણાં જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યા છે રશિયા અને યુક્રેનની વચ્ચે, તો પ્રાઇસને એક્સપેક્ટેશન છે કે લોઅર લેવલ પર સપોર્ટ મળી શકે છે.
ને જે તમે કીધું ટેકનિકલી પ્રાઇસીસે પણ એક સારું બેઝ બનાવ્યું છે 145 150 લેવલ્સની આસપાસ. તો ઇન્ટ્રાડે માટે અગર 150 નું લેવલ હતું ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 147 નું રાખવાનું, ટાર્ગેટ ઉપરમાં 155 નું મેન્ટેન કરવાનું. ઓકે, એટલે અહીંયાથી નેચરલ ગેસ તમને 150 ની આસપાસ મળે છે, ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ તમારે 147 નો રાખવાનો રહેશે, 147 નો, અને જ્યાં તમારા ટાર્ગેટ 155 ના બનતા જોવા મળી શકે છે. આ સાથે જ બેઝ મેટલ્સની વાત કરી લીધી. મિશ્ર કારોબાર આપણને બેઝ મેટલ્સમાં જોવા મળી રહ્યો છે. મજબૂત ડોલરની કિંમત ઉપરથી તો દબાણ બનતું દેખાઈ જ રહ્યું છે, પણ અન્ય ઘણા ફેક્ટર્સ પણ અહીંયાથી અસર કરતા આપણને દેખાઈ શકે છે. અને જે હાલની તેજી આવી હતી મેટલ્સમાં, ત્યારબાદ થોડી ઘણી નફા વસૂલી પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એલ્યુમિનિયમની જો વાત કરીએ તો 206 ની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. કોપર થોડી એવી મામૂલી તેજી સાથે 757 ની આસપાસ. જ્યારે ઝિંકની જો વાત કરીએ તો અહીંયા ઝિંકમાં પણ ઘટાડો આપણને દેખાઈ રહ્યો છે 116 ની આસપાસ. અને લેડની જો વાત કરીએ તો 176 ની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. કઈ રીતે મેટલ્સને આપ જોઈ રહ્યા છો? આ સપ્તાહે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ અને પીએમઆઈના નંબર્સ પર આપણને આવતા જોવાશે, અને જે ફેડના અધિકારીઓ છે અને ઇન્ફ્લેશનના ડેટા છે આવવાના છે તેના ઉપર પણ બજારની નજર રહેશે. આ બધા જ ફેક્ટર્સ આપણને મેટલ્સમાં અહીંયાથી ઇફેક્ટ કરતા દેખાશે. કઈ રીતે મેટલ્સમાં કારોબાર જોઈ રહ્યા છો? બેઝ મેટલની વાત કરું તો આ વીક એકદમ મિક્સ નોટ પર સ્ટાર્ટ થયું છે. મેઇન એક ફેક્ટર જે છે વીક ડોલર ઇન્ડેક્સ, તો એના લીધે આપણને જોઈએ કે પ્રાઇસને લોઅર લેવલ પર એક સપોર્ટ મળી રહ્યું છે. એની સાથે સાથે એક્સપેક્ટેશન છે કે ચાઇના પણ એક મેજર્સ અનાઉન્સ કરશે ત્યાંના ઇકોનોમીને સપોર્ટ કરવા માટે. સ્ટિમ્યુલસ એક્સપેક્ટેડ છે, કેમ કે ત્યાંની જે ક્રાઇસિસ ચાલી રહી છે પ્રોપર્ટી માર્કેટની અંદર. લાસ્ટ વીક જે આપણને રેલી જોવા મળી હતી કોપરની અંદર, એક ટેકનિકલ બ્રેકઆઉટ હતું, ને સાથે સાથે મેન્યુફેક્ચરિંગ જે એક્ટિવિટીઝ હતી ચાઇનામાં એ પણ ઘટી ગઈ હતી. તો એ 2-3 ફેક્ટર્સમાંથી આપણને એક સારું રેલી જોવા મળ્યું હતું. પણ પ્રાઇસીસ જે છે સસ્ટેન નહોતું, એમ કે કીધું કે પ્રોપર્ટી માર્કેટના ક્રાઇસિસ ચાલી રહ્યા છે. તો જે સપ્લાય સાઇડના જે કન્સર્ન્સ હતા એ કાઇન્ડ ઓફ ઓફસેટ થઈ ગયા હતા. પણ એઝ ઓફ નાઉ કોપર મને હજી પણ ટેકનિકલી સારું લાગે છે. જ્યાં સુધી પ્રાઇસ 750 ની ઉપર સસ્ટેન કરે છે તો ત્યાં સુધી 52 ડિપ્સનો વ્યૂ રાખી શકે. એપ્રિલ મહિનાનો જે કોન્ટ્રાક્ટ જે છે 757 ની આસપાસ આવીને બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 753 નું રાખવાનું, ટાર્ગેટ ઉપરમાં 762 નું મેન્ટેન કરવાનું. એટલે કોપરમાં એપ્રિલ મહિનાના કોન્ટ્રાક્ટમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તમને જો કોપર 757 ની આસપાસ મળે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. જો તમારા સ્ટોપ લોસ 753 ના રહેશે અને ટાર્ગેટ 762 સુધીના બનતા જોવા મળી શકે છે. એટલે મેટલ્સમાંથી એક કોપરમાં એપ્રિલ મહિનાના કોન્ટ્રાક્ટમાં એક પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ બનતી રહી છે દેવ્ય તરફથી. અને આ સાથે જ ફરીથી સમય થઈ ગયો છે એક બ્રેકનો, અને બ્રેક બાદ આપણે એગ્રીપેક પર નજર કરીશું. પરંતુ એ પહેલા દેવ્ય આપની સાથે રજા લેવાનો સમય થઈ ગયો છે. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને ત્યારે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝ પર નજર કરીશું. જોડાયેલા રહો CNBC બજાર સાથે.